રામ રામ ડાયરાને અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોની અંદર. તો તમારો ભાઈ પહોંચી ગયો છે દ્વારકા અને મસ્ત મજાનો થઈ ગયો છે તૈયાર, અને હવે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા મંદિરે. તો ચાલો તમને મંદિરે જઈને તમને બતાડું. તો દ્વારવતી મોક્ષ દ્વાર એટલે કે આ છે દ્વારકાધીશના મંદિર તરફ જવાનો મેઇન ગેટ. તો આપણે આ ગેટની અંદર આવતા આપણને મંદિર પણ દેખાય છે. તો આપણે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરીને વહી આવ્યા. તો મિત્રો ભાઈ મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરી લીધા અને આવી ગયા ગોમતી ઘાટે. ભાઈ જો આ છે ગોમતી ઘાટ, ઢગલો ભરીને ભાઈ ફોટા પાડી લીધા. દોસ્તો આવા ગોમતી ઘાટે બધા કપડા કાઢવા મળ્યા છે ભાઈ. આ ભાઈ નથી નાવાનું, આ ફોન પણ બધું હાચવ છે. તો ભાઈ ગોમતીમાં નાવાની મજા આવે છે, વાત જ પૂછોમાં તમે ભાઈ. તો મિત્રો આપણે મસ્ત મજાનું ગોમતી ઘાટમાં નાહી લીધું અને આ બાજુ આવ્યા, અને આ બાજુ દરિયાના મોજા આવે છે. કઈ આપણને તો આગળ ઘાત કરી દે, પણ હા આ બાજુ નાહવાની સખત મનાઈ પણ છે. સકલા કોઈ દે બાસ ન બને ભાઈ, સકલા રીપડા બની ગયા. અને પછી આપણે જતા હતા દ્વારકાથી બેટ દ્વારકા તરફ, પણ એની પહેલા આપણને જોવા મળે છે દ્વારકાધીશની ધજા બદલતી. આપણે પછી દર્શન કરવા માટે ઊભા રહી ગયા. ફટાફટથી જમી લેવી આપણે ભાઈ. અને પછી આપણે દ્વારકા મસ્ત મજાનું જમીને પોગી જઈએ છીએ ડાયરેક્ટ આપણે બેટ દ્વારકા. દ્વારકા પોગતા જ આપણને મોટી સંખ્યામાં ભાઈ હોડકા જોવા મળે છે. અને પછી ચડાવી આપણી ગાડી સુદર્શન સેતુ બ્રિજ ઉપર, અને ફટાફટથી કરતા ભગવાનના દર્શન, અને પછી કરવી આ બ્રિજ ઉપર મસ્તી અને ફોટા પાડવી. દર્શન કરીને વૈયા ને બધા પાડે છે ફોટા ભાઈ. જો બ્રિજ ઉપર જો ફોટા આટું પાથે છે ભાઈ. આ જો બધા મારો ફોટો ભાઈ ના તું બધા ગરબા લેવા છે, ગરબા ચોરી ભાઈ બેહણી ભાઈ જુઓ શરૂ કરી દો ભાઈ. બધા લેવી તો મજા આવે. ફાઇનલી બેટ દ્વારકાથી આવી ગયા ભાઈ શિવરાજપુર બીચ છે ભાઈ. અહીંનો દરિયો છે કઈ ભાઈ જોયા જેવો મોટા ભાઈ. તો આ બધા ભાઈ બનો તો કપડા કાઢીને વહી ભાઈ. આ બધા નાવાના છે ભાઈ. તો આ બધાને વસ્તુ પકડાઈ દીધી ભાઈ જો, અને ઓલા બધા વહી ગયા આગા દરિયામાં નાવા. આમે ના થાય છે નાવાનું મન, તો તમારે ભાઈ કપડા કાઢીને હવે જાય છે નાવા. તો 9 બોલાવી દીધા છે ભૂકા, અને ભાઈ બૂટ હાથમાં લઈ પાછા ઇકો માને હવે જવાનું છે વૃક્ષમણીજીના મંદિરે, અને પછી નાથી જવાનું છે દ્વારકા પાછા. તો મિત્રો બધા ભાઈઓને મસ્ત મજાના તૈયાર થઈને એટલે કે 9 તૈયાર થઈને પાછા આવી ગયા છે ભડકેશ્વર મહાદેવજીના મંદિરે ભાઈ. અમે બધા મંદિરે છે, અને આ પ્રકારનો દરિયો છે ભાઈ. આજે એટલું ફર્યા દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બહુ થાકી ગયા, છતાં પણ અહીંયા આવ્યા. આ બધાને તો કઈ બહાર કાઢ્યા જેવા નથી ભાઈ. નાના છોકરાઓ એમ લહરપટ્ટી ખાય. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ વિડીયોને કરી દેવી પૂરો, અને તમને કેવો વ્લોગ લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો.